ભાવનગરના ઘોઘા તાલુકામાંથી બે મુન્નાભાઈ સકંજામાં ડિગ્રી વગર લોકોના દર્દોની સારવાર કરતા મુન્નાભાઈ સકંજામાં લાખણકા ગામે બોગસ તબીબ અશ્વિન ચૌહાણની ધરપકડ થઈ। હાથપ ગામે કિશોર સરવૈયા નામનો બોગસ તબીબ સકંજામાં આવ્યો। ભાવનગર એસઓજીએ બોગસ તબીબોની ધરપકડ કરી। પોલીસે બંનેની દવા અને મેડિકલ સાધનો સાથે ધરપકડ કરી છે। ડિગ્રી વગરના ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યા। ભાવનગરમાંથી જેઓ કોઈપણ પ્રકારની ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે કરતા હતા ચેડા। પોલીસે આ બંને શખ્સોને ઝડપી વધુ તપાસ તેજ કરી છે। લાખણકા ગામે બોગસ તબીબ અશ્વિન ચૌહાણની ધરપકડ તો હાથપ ગામે કિશોર સરવૈયા નામનો બોગસ તબીબ આવ્યો પોલીસના સકંજામાં। લાખણકા ગામે બોગસ તબીબ અશ્વિન ચૌહાણની ધરપકડ થઈ। હાથપ ગામે કિશોર સરવૈયા નામનો બોગસ તબીબ સકંજામાં આવ્યો। ભાવનગર એસઓજીએ બોગસ તબીબોની ધરપકડ કરી। પોલીસે બંનેની દવા અને મેડિકલ સાધનો સાથે ધરપકડ કરી છે। ડિગ્રી વગરના ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યા। ભાવનગરમાંથી જેઓ કોઈપણ પ્રકારની ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે કરતા હતા ચેડા। પોલીસે આ બંને શખ્સોને ઝડપી વધુ તપાસ તેજ કરી છે। લાખણકા ગામે બોગસ તબીબ અશ્વિન ચૌહાણની ધરપકડ તો હાથપ ગામે કિશોર સરવૈયા નામનો બોગસ તબીબ આવ્યો પોલીસના સકંજામાં।